જ્યારે ભગવાન માને બનાવી રહ્યા હતા ત્યારે આખું બ્રહ્માંડ એક અજાણી શાંતિમાં ડૂબી ગયું હતું. દેવતાઓ દૂર ઊભા રહીને ભગવાનને જોઈ રહ્યા હતા, કારણ કે ભગવાને પહેલી વાર કોઈ રચનાને બનાવતા માટી નહીં પણ પોતાની લાગણીઓનો ઉપયોગ કર્યો હતો. એક દેવતાએ હાથ જોડીને પૂછ્યું, પ્રભુ, આવી કેવી રચના બનાવી રહ્યા છો જેને બનાવતા તમારી આંખોમાં પણ પ્રેમ દેખાઈ રહ્યો છે? ભગવાન ધીમેથી સ્મિત કર્યા અને બોલ્યા, આ માત્ર એક સ્ત્રી નથી, આ તો એ શક્તિ છે જે આખા પરિવારને પોતાના હૃદયમાં રાખીને જીવશે. આનું નામ છે મા. દેવતાઓએ ફરી પૂછ્યું, પ્રભુ, આમાં એવી શું ખાસ વાત હશે જે આખી દુનિયાથી અલગ હશે? ભગવાન બોલ્યા, આ દુનિયાનો એકમાત્ર એવો સંબંધ હશે જેમાં ક્યારેય સ્વાર્થ નહીં હોય. જ્યારે આખી દુનિયા પોતાના માટે જીવશે ત્યારે મા માત્ર પોતાના સંતાન માટે જીવશે. જ્યારે સંતાન પહેલી વાર રડશે ત્યારે સૌથી પહેલા દોડીને આવનાર મા જ હશે. જ્યારે સંતાન ચાલતા શીખશે ત્યારે પાછળથી હાથ પકડીને ઊભું રાખનાર પણ મા જ હશે. જ્યારે સંતાન પડી જશે ત્યારે તેની ઈજા પહેલા માના દિલમાં થશે. દેવતાઓની આંખોમાં આશ્ચર્ય છલકાયું. તેમણે પૂછ્યું, પ્રભુ, શું આ ક્યારેય પોતાના માટે જીવશે નહીં? ભગવાન થોડું મૌન રહ્યા, પછી ધીમેથી બોલ્યા, ના, મા જન્મે ત્યારથી પોતાને ભૂલી જશે. તે પોતાના સંતાનના જન્મ સાથે ફરી જન્મ લેશે. તેની સવાર સંતાનથી શરૂ થશે અને રાત પણ સંતાનની ચિંતા સાથે પૂરી થશે. તે પોતે થાકી જશે પણ સંતાન થાકી ન જાય તેની ચિંતા કરશે. તે પોતે રડી લેશે પણ સંતાનની આંખોમાં આંસુ નહીં આવવા દે. તે પોતે તૂટી જશે પણ સંતાનને ક્યારેય નબળું નહીં પડવા દે. દેવતાઓએ પૂછ્યું, પ્રભુ, શું દુનિયા ક્યારેય આ માનો ત્યાગ સમજી શકશે? ભગવાનની આંખો ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, દુનિયા કદાચ ક્યારેય સંપૂર્ણ રીતે નહીં સમજી શકે, કારણ કે માનો પ્રેમ સમજવા માટે માત્ર દિલ જોઈએ, શબ્દો નહીં. મા રાત્રે બધાને સોડાવ્યા પછી પણ ઘણા સમય સુધી જાગતી રહેશે. તે ભગવાન પાસે પોતાના માટે કશું નહીં માંગે, પણ સંતાનની ખુશી માટે રોજ પ્રાર્થના કરશે. તેના હાથ ખાલી હશે પણ તેનું દિલ આખા બ્રહ્માંડ જેટલું મોટું હશે. મા પાસે જાદુ નહીં હોય પણ તેની દુવામાં એટલી શક્તિ હશે કે મૃત્યુના દ્વાર પરથી પણ સંતાન પાછું ફરી શકે. દેવતાઓ હવે સંપૂર્ણ મૌનમાં હતા. ભગવાન આગળ બોલ્યા, જ્યારે સંતાનને તાવ આવશે ત્યારે આખી રાત જાગનાર મા જ હશે. જ્યારે સંતાન નિષ્ફળ જશે ત્યારે આખી દુનિયા તેને નકારશે, પણ મા કહેશે, ફરી પ્રયાસ કર બેટા, મને તારા પર વિશ્વાસ છે. જ્યારે સંતાન સફળ થશે ત્યારે સૌથી પાછળ ઊભી રહીને ખુશ થનાર પણ મા જ હશે. મા ક્યારેય પોતાના પ્રેમનો હિસાબ નહીં માંગે, કારણ કે માનો પ્રેમ વેપાર નથી, એ તો ભગવાનની સૌથી શુદ્ધ લાગણી છે. મા ખોડલ કહે છે, જે ઘરમાં માના ચરણોને સન્માન મળે છે ત્યાં ક્યારેય દુઃખ લાંબા સમય સુધી ટકતું નથી. જે સંતાન પોતાની માને દુઃખ આપે છે તેના જીવનમાંથી શાંતિ ધીમે ધીમે દૂર થઈ જાય છે. અને જે સંતાન પોતાની માના આશીર્વાદ સાથે જીવશે તેની કિસ્મત પણ હરાવી શકશે નહીં. મા એ માત્ર એક સંબંધ નથી, મા એ પહેલો પ્રેમ છે, મા એ પહેલો ભગવાન છે, મા એ પહેલી પ્રાર્થના છે, મા એ પહેલું મંદિર છે. જ્યારે દુનિયામાં કોઈ સાથ ના આપે ત્યારે પણ માનો હાથ માથે રહે છે. જ્યારે આખી દુનિયા તમને ખોટા સમજે ત્યારે પણ મા તમને સાચા માને છે. જ્યારે તમે હારી જાઓ ત્યારે મા તમારા માટે ફરી આશા બનીને ઊભી રહે છે. દુનિયામાં સૌથી સુરક્ષિત જગ્યા કઈ છે ખબર છે? માનો ખોળો, હૃદય. કારણ કે ત્યાં કોઈ ડર નથી, કોઈ સ્વાર્થ નથી, માત્ર પ્રેમ જ પ્રેમ છે. મા પોતે ક્યારેય મોંઘી વસ્તુઓ નથી માંગતી, કારણ કે તેની ખુશી તો માત્ર સંતાનના સ્મિતમાં જ વસે છે. તે પોતાનું યુવાનપણ, પોતાની ઊંઘ, પોતાના સપના, પોતાની ખુશીઓ બધું સંતાન માટે અર્પણ કરી દે છે અને બદલામાં માત્ર થોડો પ્રેમ માંગે છે.
પણ દુઃખની વાત એ છે કે ઘણા સંતાન મોટા થયા પછી એ જ માને સમય આપવાનું ભૂલી જાય છે. હૃદય તૂટ્યું. યાદ રાખજો, જ્યારે તમે નાના હતા ત્યારે માએ તમારી દરેક નાની જરૂરિયાત યાદ રાખી હતી. અને આજે જો મા તમને 2 વાર બોલાવે તો ગુસ્સો ક્યારેય ન કરશો, કારણ કે સમય બહુ ઝડપથી પસાર થાય છે. એક દિવસ એવો આવશે જ્યારે તમે માનો અવાજ સાંભળવા માટે પણ તરસી જશો. આંસુ આવ્યું. માની કિંમત ત્યારે સમજાય છે જ્યારે જીવનમાં એકલતા ઘેરવા લાગે છે. માની દુઆ એ દુનિયાની સૌથી મોટી તાકાત છે. જે સંતાન પાસે માનો આશીર્વાદ છે તે ખરેખર દુનિયાનું સૌથી ધનિક સંતાન છે. જો તમારી મા આજે તમારી પાસે બેઠી છે તો થોડો સમય કાઢીને તેમની પાસે બેસજો. તેમના હાથ પકડીને કહો, માં, તમે છો એટલે મારું જીવન સુંદર છે. હૃદય. કારણ કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નહોતા, એટલે તેમણે મા બનાવી. પ્રણામ કરું છું. જો તમે પણ દિલથી તમારી માને પ્રેમ કરો છો તો એકવાર દિલથી જરૂર બોલો, આઈ લવ યુ માં. હૃદય. અને કોમેન્ટમાં જરૂર લખો, જય માં ખોડલ. પુષ્પ છોડ્યું. પ્રણામ કરું છું.